પાર્વતી પતય હર હર મહાદેવ. બ્રહ્મનિષ્ઠ સદગુરુદેવ શ્રી હરિસિંહ બાપુની તપસ્યા ફલ સ્વરૂપે અમરધામના આંગણે વર્તમાન મહંત શ્રી ભક્તભૂષણ પરમ વંદનીય જનકસિંહજી સાહેબના પ્રયાસ અને પુરુષાર્થ દ્વારા ગતગંગાના સાથ અને સહયોગ દ્વારા અતિ દિવ્ય અતિ ભવ્ય શિવ મહાપણ કથાનું આયોજન થયું છે. ત્યારે કથામાં ઉપસ્થિત દરેક મહેમાનો, મહાનુભાવો, સંતો તથા વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌનું શિવ મહાપણ કથામાં હૃદયથી હું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે રીતે જે કાંઈ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે એ બધું જ પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ હરિસિંહ સાહેબનું તપસ્યાનું ફલ છે. બહુ હૃદયથી પ્રણામ કરું છું ચેતન સમાધિને, રામદેવ પરંપરાને મારા હૃદયથી પ્રણામ. સંપૂર્ણ કથાનું આયોજન કરતા ભક્તભૂષણ શ્રી પરમ વંદનીય જનકસિંહજી સાહેબ, ગઈકાલે તો મને ખબર નહીં હતી, પણ કથા પૂર્ણ થયા બાદ મને કહ્યું કે મહંતશ્રી ના માતુશ્રી કથામાં ઉપસ્થિત છે. બહુ હૃદયથી માતુશ્રી ગજરાબાને હું પ્રણામ કરું છું. આપણે પણ તાલીઓ વડે ગજરાબાને પ્રણામ કરીએ. આપના સાનિધ્યની અંદર ભગવાન મહાદેવજીની કથાનું ગાયન થઈ રહ્યું છે, ત્યારે બહુ હૃદયથી માતુશ્રી ગજરાબાને અમારા પ્રણામ તથા ઉપસ્થિત શ્રી નિષદબાને પણ હૃદયથી મારા પ્રણામ. પુત્ર શ્રી બળવંતસિંહજી, પુત્ર શ્રી નાનાસિંહજી અને વર્તમાન મહંત શ્રી જનકસિંહ સાહેબના ભાઈ શ્રી ઘનશ્યામસિંહજી તથા ભાઈ શ્રી જુવાનસિંહજી, સંપૂર્ણ પરિવારને હૃદયથી મારા પ્રણામ. આપ સૌનો પુરુષાર્થ છે. દિવ્ય અને ભવ્ય સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે. આ કથાની અંદર જેમને જેમને સાથ સહકાર યોગદાન આપ્યું છે તે સૌને મારા પ્રણામ. પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ સદગુરુદેવ શ્રી હરિસિંહ સાહેબની 12મી નિર્માણ તિથિ નિમિત્તે આ શિવ મહાપણ કથાનું આયોજન થયું છે. પુનઃ દરેક મહેમાનોનું સ્વાગત છે. અને વિશેષ કરીને આજ પધારેલા અમેરિકાથી અમારે શ્રી શક્તિ મંદિર એટલાન્ટા, વર્ષો પહેલા મેં જ્યારે અમેરિકાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો ત્યારે પ્રથમવાર શ્રી શક્તિ મંદિર એટલાન્ટાના માધ્યમથી શિવ મહાપણ કથા કરવાનો અવસર અમને અમેરિકાની ધરતી અંદર પ્રાપ્ત થયો છે. ત્યારે એ મંદિરના સંપૂર્ણ સમર્પિત ટ્રસ્ટી શ્રી ભૂપાજી કથામાં ઉપસ્થિત છે. બહુ હૃદયથી આદર કરું છું. ભીખુભાઈને પણ યાદ કરું છું, બળવંતભાઈને પણ યાદ કરું છું. અને વિશેષ કરીને ભૂપાજી કથામાં ઉપસ્થિત છે અને સાથે તેમના ધર્મપત્ની શ્રી પરમ શિવ ભક્ત સંધ્યાબેન પણ કથામાં ઉપસ્થિત છે. આપનું પણ હૃદયથી સ્વાગત છે. તાલીઓ વડે ભૂપાજી અને સંધ્યાબેનનું આપણે આદરને સ્વાગત કરીએ છીએ. વિદેશની કોઈ પણ કથામાં નિરંતર ઉપસ્થિત રહેનાર અમારે કુસુંબા પણ અમેરિકાથી વિશેષ પ્રકારે સવારમાં જે અમેરિકાથી ઉતર્યા છે અને સીધા કથામાં આવ્યા છે. કુસુંબાને પણ તાલીઓ વડે આપણે પ્રણામ કરીએ છીએ. આપનું પણ હૃદયથી સ્વાગત છે. અને વિશેષ કરીને હમણાં આ કથા પહેલાં મેં આમજાની કથા પૂર્ણ કરી ગાંધીનગરની બાજુમાં. આમજાની કથાની અંદર વિશેષ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા અને અમેરિકાથી વિશેષ પ્રકારે અત્યારે કથા શ્રવણ કરવા માટે પધારેલા બળદેવભાઈ પટેલ તથા સવિતાબેન પટેલને પણ ખૂબ તાળીઓ વડે આપણે વધાવીએ છીએ. આપનું પણ હૃદયથી સ્વાગત છે. નામી અનામી દરેક મહેમાનોનું હૃદયથી સ્વાગત. પધારેલ મહેમાન છે. અમારો ઉતારો જ્યાં છે
અમારું નિવાસસ્થાન જનકસિંહ સાહેબે જ્યાં નિર્ધારિત કર્યું છે એવા અમારા રાજેન્દ્રસિંહ રાણા કંથારિયાથી પધાર્યા છે. ખૂબ તાલીઓ વડે રાજેન્દ્રસિંહ રાણાને પણ આપણે આવકારીએ છીએ. આપણું પણ હૃદયથી સ્વાગત છે. દિગ્વિજયસિંહ બાપુને હૃદયથી મારા પ્રણામ. આપની પરંપરાને ખૂબ હૃદયથી ધન્યવાદ. ખૂબ સરસ અમારી મહેમાનગતિ અમને ખૂબ સરસ રીતે સાચવી રહ્યા છે. કોઈ પણ કથામાં જઈ અમને એક થોડીક નાનકડી ચિંતા હોય કે અમારો ઉતારો ક્યાં હશે, અગર રોજ માટે બહાર રહેવાનું, પણ કંથારિયાની અંદર અમારી સુંદર વ્યવસ્થા રહેવા માટે ઉપલબ્ધ કરી છે. જનકસિંહ સાહેબ બહુ હૃદયથી આદર અને પ્રણામ. અને વિશેષ કરીને રાજેન્દ્રસિંહજી રાણા કથામાં ઉપસ્થિત છે. ખૂબ તાલીઓ વડે એમને આપણે આવકારીએ છીએ. બહુ હૃદયથી આપનું સ્વાગત છે. તો નામી અનામી દરેક મહેમાનોને હૃદયથી મારા પ્રણામ. આવો શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરીએ ભાવથી અને આદરથી. પણ એ પહેલા 1-2 મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. આ ચોપાઈ રામચરિત માનસની છે. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે છે એવા ભગવાન શ્રી હરિ આપ મારા સૌનું મંગલ કરો, આવો એક ભાવ છે. અને આ ચોપાઈ કંઠસ્થ કરવા જેવી છે. સવારમાં ઉઠતી વખતે, રાત્રે સૂતે સમય, ઘરથી બહાર નીકળતે સમય, યાત્રા પ્રારંભ કરતે સમય, ઓફિસ દુકાન ખોલતે સમય એકવાર બોલીને ભગવાન નારાયણને 3 વાર યાદ કરવાના છે. ઓમ શ્રી નારાયણાય નમઃ. તો આપ સૌ સાથે ગાવાનો પ્રયાસ કરજો. કથાને યાદ સ્વરૂપે યાદ રાખવાનો પણ પ્રયાસ કરજો, ભાવથી અને આદરથી.
ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્ધમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે. એમની સામે અગણિત સંખ્યામાં ઋષિ મુનિઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે, ગાયંતયો અહર્નિશમ. જે મનુષ્ય દિવસ અને રાત્રે શિવ મહાપ્રણનું ગીત ગાય છે, દેવા ઇન્દ્ર પુરોગમા, દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની સેવામાં ઉપસ્થિત રહે છે. પણ કોના માટે કહે છે? અહર્નિશ. એક દિવસ પણ ખાલી ન જાય, કોઈ રાત્રિ પણ ખાલી ન જાય. જે દિવસ અને રાત્રિ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે, એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે ઇન્દ્ર પ્રતીક્ષા કરે છે, ઇન્દ્ર રાહ જોવે છે. ભલે દિવસ અને રાત્રિ તો શિવ મહાપડ ગ્રંથનું ગાયન ન કરી શકીએ આપણે, સ્વાભાવિક છે, પરંતુ ક્યારેક ક્યારેક શ્લોકમ શ્લોકાર્ધમેવ છે, અડધા શ્લોકનો પણ પાઠ કરીએ. પુરાણોનું અધ્યયન એ આપણું આરાધન છે. અનેક એવા મહાનુભાવો છે કે રોજ ધર્મગ્રંથોનું પારણ કરતા હોય, જેને પારાયણ કરવું જ જોઈએ. જેમને ઋષિ યજ્ઞ પણ કહેવાય છે. વિદ્વાન આચાર્યો યજ્ઞ કરે એ યજ્ઞ તો આપણે ન કરી શકીએ, પણ કમસે કમ જ્ઞાન યજ્ઞ તો આપણે કરી શકીએ છીએ. એવું નથી કહેતો કે આ શિવ મહાપડ ગ્રંથનું જ પારાયણ કરો. આપને જે ગ્રંથ ઉપર પ્રીતિ હોય, આપની પરંપરાનો જે ગ્રંથ હોય, એનું રોજ વાંચન કરવું જોઈએ, જેને ઋષિ યજ્ઞ કહેવાય છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું વચન છે, જે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે છે, દિવસ અને રાત્રિ જે આ ગ્રંથનું ગાયન કરે છે, એમની આજ્ઞાનું અનુસરણ સ્વયં ઇન્દ્ર પણ કરે છે. આ શ્લોક શિવ મહાપડ ગ્રંથનો છે. દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો આપણે પ્રયાસ કરજો. એક એક શ્લોક મહાદેવની વંદના છે, એક એક શ્લોક શંકર ભગવાનની પૂજા છે. જીવનને પવિત્રતા પણ આપે છે અને આપણને પુણ્ય પણ આપે છે. એ શિવ મહાપડ ગ્રંથ છે. ભગવાન વ્યાસજી બોલે છે, એત શિવ પુરાણમ ગાયન્તિમેયો અહર્નિશમ આજ્ઞા તસ્ય પ્રતિષેધેન દેવા ઇન્દ્ર સાથે ઇન્દ્ર એમની પ્રતીક્ષા કરે છે કે મને સેવા કરવાનો અવસર મળે. રોજ નહીં પણ સોમવાર હોય ત્યારે શિવ મહાપડ ગ્રંથનો વિશેષ પાઠ કરીએ. આપણે સોમવાર શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સુમતિ આપનારો છે. સોમવારના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરે છે, તેના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી રીઝે છે. કારણ કે વિષ્ણુ પત્ની લક્ષ્મી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. અરે કોઈ પણ દેવતાઓની કથા જુઓ, મૂળમાં તો ભગવાન શિવ છે. કારણ કે શિવ વગર આ જગત અને જીવન બધું અધૂરું છે. સોમવારે પણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ ન કરી શકો, પારણ ન કરી શકો, તો મહિનામાં એકવાર તો કરી શકીએ ને. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશ. કૃષ્ણ પક્ષની ત્રયોદશી કોઈ દિવસ ના ભૂલવી, જેને શિવરાત્રી પણ કહેવાય છે, પ્રદોષ પણ કહેવાય છે, ત્રયોદશી કહેવાય છે, જેનો અદ્ભુત મહિમા છે. ચલો ભાઈ સમજો, મહિને પણ તમે શિવ મહાપડ ગ્રંથનો પાઠ ન કરી શકો, પારણ ન કરી શકો, તો કમસે કમ વર્ષમાં એકવાર રાજરાજતી મહારાજતી મહાશિવરાત્રી, વર્ષમાં એક દિવસ તો આપણા માટે એવો હોય કે આપણે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ, પારણ કરીએ. અને મહાદેવના ભક્તો માટે તો શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન એટલે સ્વયં શિવની પૂજા છે. એવું તમે ન સમજો કે તમે પુષ્પ ચડાવો છો, બેલુપત્ર ચડાવો, ચંદન ચડાવો, સૌભાગ્ય દ્રવ્ય ચડાવો, એ જ મહાદેવની પૂજા.
કથા પણ ભગવાન શિવજીનું અર્ચન છે, ભગવાન શિવની પૂજા છે. શિવ મહાપડ ગ્રંથોનો પાઠ કરો, પારણ કરો, ભલે આપણી માતૃભાષામાં, સંસ્કૃતમાં નહીં, એ પણ ભગવાન શિવની શ્રેષ્ઠ પૂજા છે. મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જેટલો સમય અનુકૂળ હોય એટલો સમય શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરી. અને પવિત્ર શ્રાવણ માસ તો ભૂલવો જ ન જોઈએ. અને વિશેષ કરીને માક્ષર માસ તો મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ માસ છે. માક્ષર માસમાં થઈ ન શકે, પવિત્ર શ્રાવણ માસમાં પણ થઈ ન શકે, તો ભાદરવો મહિનો તો ભૂલાય જ નહીં. આપણા દરેક પિતૃને તૃપ્ત કરનારો મહિનો ભાદરવો મહિનો છે. તેમાં વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરવી જોઈએ. ભગવાન શિવની સાધના ઉપાસનાનો મહિનો ભાદો માસ છે, ભાદરવો મહિનો છે. થઈ શકે તો રોજ શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું, એવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. એમ પણ કહ્યું, સપ્ત સંહિતા માદરા, આદર સાથે જે 7 સંહિતા સાથે શિવ મહાપડ ગ્રંથનો પારણ કરે છે, સ જીવન મુક્ત ઉચ્ચતે. એ માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત સમજો. પછી મુક્તિ માટે કોઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન, કોઈ યજ્ઞ, કોઈ તીર્થ, કોઈ કાંઈ પણ કરો ન કરો, આપની મન ઈચ્છા. પરંતુ જે જીવનમાં એકવાર સંપૂર્ણ પરિપૂર્ણ પઠે અસ્તુ, સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પ્રથમ લઈને અંતિમ પંક્તિ સુધી, તે માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો. કેટલી સરસ વાતો છે આપણા પુરાણની અંદર. અને બહુ મને ગૌરવ થાય છે, જેમની પરંપરા રામદેવજી મહારાજ છે, રામા પીરજીની પરંપરા છે. પણ કોટી કોટી પ્રણામ કરું છું તપસ્વી હરિસિંહ સાહેબને, કે જેમનો સંકલ્પ ભગવાન મહાદેવની કથા ગાવાનો હતો અને આજે સાકાર થઈ રહ્યો છે. ખરેખર એ સમાધિને પ્રણામ કરું છું, ચેતનાનો પ્રણામ કરું છું. પરમ વંદનીય વર્તમાન મહાન શ્રી જનકસિંહ સાહેબે મને કહ્યું કે મારા પિતાજી સદગુરુ. અને આપણી સનાતનની પરંપરા છે સદગુરુ પરંપરા. શિવ મહાપડ ગ્રંથની અંદર ગુરુ મહાત્મ્યના ઘણા બધા શ્લોકો છે. સદગુણોનું વર્ણન છે, સદગુરુનો મહિમાનું વર્ણન છે, તેની પરંપરાનું વર્ણન છે. તેથી સદગુરુ સાહેબને હું હૃદયથી પ્રણામ કરું છું, કે જેમનો સંકલ્પ ભગવાન મહાદેવની કથા કહેવાનો હતો. તો ક્યારેક અવસર મળે ને આપનું મન કહે તો સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથો પારણ કરવું 7 સંહિતાઓ સાથે. કોઈ કહે કે કોઈ પુરાણ પૂર્ણ ન કરાય, એવું કોને કહ્યું ભાઈ? પૂર્ણ ન કરવું. જે દિવસે શિવ મહાપડ ગ્રંથ પૂર્ણ થઈ રહ્યો તે દિવસે જ પ્રારંભ કરી નાખો તો પૂર્ણ થયું ન કહેવાય. એમ લાગે છે આજ શિવ મહાપડ ગ્રંથનો અંતિમ શ્લોક છે તો એવું જ કરો, અંતિમ શ્લોકનો ગાયન કરીને પહેલા શ્લોકથી પાછી શરૂઆત કરી દો તો પૂર્ણ થયું ના કહેવાય, એ પ્રારંભ થઈ ચૂક્યો છે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું સપ્ત સંહિતા માદરા. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે બધા જ. આ ગ્રંથનો મહિમા કેટલો છે, પણ બહુ સમય બાદ શિવ મહાપડ ગ્રંથને એટલી લોકપ્રિયતા મળે છે. અત્યારે જે શિવ મહાપડ કથાનું ગાયન થઈ રહ્યું, હર કોઈ વ્યક્તિ શિવ કથા ગાય છે. ભગવતાચાર્યો પણ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવા લાગ્યા છે. કેટલી સારી વાત છે. ઘર ઘર સુધી ભગવાન મહાદેવનો સંદેશ પહોંચવા લાગ્યો છે. તેથી જે મનુષ્ય જીવનમાં એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે એના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વચન આપ્યું છે, એત શિવ પુરાણમ સપ્ત સંહિતા. આદર સાથે કરવા ખાતર કરી નાખો એમ નહીં. સુંદર શબ્દ આવ્યો છે, આદર સાથે પાઠ કરવું. અને માણસ પુસ્તક પ્રેમી હોવો જોઈએ. જીવન જીવવાની દિશા અને દશા એ સારા પુસ્તકો આપને સમજાવી શકે છે.
અથવા કોઈ સદગુરુનો સંગ, અથવા સત્સંગ, અથવા સારા માણસોનો સંગ, અથવા સજ્જન માણસોનો સંગ એ જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. સત્સંગ વગરનું જીવન તો જંગલમાં ભટકવા જેવું છે. તેથી શિવ મહાપણા ગ્રંથમાં કહ્યું, એક વાર પણ શિવ મહાપણા ગ્રંથનો પાઠ કરીએ, પારણ કરીએ, ભગવાન વ્યાસના વચનો છે. પરિપૂર્ણ પઠેયસ્તુ સજીવન મુક્ત ઉચ્યતે. સજીવન મુક્ત. એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવું. શિવ મહાપણમ તિલકમ ખલુ સત્પુરાણમ વેદ સંમત ગ્રંથ છે. આ પુરાણમાં કોઈ વિરોધાત્મક વાત નથી. જે કઈ કથાઓ કહે છે વેદ સંમત કથાઓ કહે છે. આપણી જે પરંપરા છે તેના નિર્વાહ માટેની કથાઓ કહે છે. તિલક સમાન છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરામાં તિલકનો બહુ જ મહિમા છે. જે સંપ્રદાયમાં આપણે હોઈએ, જે પરંપરામાં આપણે હોઈએ, એ પરંપરામાં જે કાંઈ સિમ્બોલ નિર્ણય લેવાનો હોય આપણા કપાળામાં હોવો જોઈએ. એ આપણી ઓળખાણ છે. શક્તિ ઉપાસના હોય તો એ પ્રમાણે, વિષ્ણુ ઉપાસના હોય તો તે પ્રમાણે, અને શિવ ઉપાસના હોય તો ભસ્મનું ત્રિપુંડ તો છે જ. તિલકનો મહિમા છે. ગમે તેટલા મૂલ્યવાન વસ્ત્રો ધારણ કર્યા હોય, અનેક સોના ચાંદી હીરા મોતીના આભૂષણો પહેર્યા હોય, પણ એ શુભ નથી, એ મંગલ નથી. મંગલ તો ભાલમાં તિલક છે. તિલક વગરનો માણસ એ શુભ નથી એવું કહ્યું છે. અમે દક્ષિણ ભારતમાં એક યાત્રા કરી રહ્યા હતા. એમાં શ્રી કુમાર સ્વામી 110 વર્ષની આયુ, પોતાનું કામ પોતે કરે, ગુરુકુળ ચલાવે, 10,000 બાળકો ગુરુકુળમાં ભણે. પણ એ ગુરુકુળનો નિયમ, કોઈ પણ ગુરુકુળની અંદર વિદ્યાર્થી જ્યારે પ્રવેશ કરે છે તેના ભાલમાં ભસ્મનું તિલક હોવું જોઈએ. પછી બહેન હોય કે ભાઈ હોય, દીકરો હોય કે દીકરી હોય, 10,000 બાળકોના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનો નિર્ણય એ ગુરુકુળ લઈ આવ્યો. અને કે તિલક એ મનના વિચારોને શાંત કરે છે, મનના વિચારોને સકારાત્મક બનાવે છે. ભાલમાં તિલક એ ભક્તિની ઓળખાણ જેટલું નહીં, એ મનોવિજ્ઞાન પણ છે. આપણા ઋષિમુનિઓ જ્ઞાની હતા, મનોવિજ્ઞાની હતા. એક એક વસ્તુનું આપણા શાસ્ત્રોમાં મનોવૈજ્ઞાનિક મહત્વ છે. બહેનો તો રોજ કપાળમાં તિલક કરતી હોય, ચાંદલો કરતી હોય, પણ આપણા ભાઈઓની વાત છે. ભલે તમે રોજ ન કરો, પણ જ્યાં સુધી 9 દિવસ આ કથાનું શ્રવણ કરીએ ત્યાં સુધી તો ભાલમાં તિલક કરીને આવવું જોઈએ. આપણે દર્શનીય લાગીએ છીએ. અને ભાલમાં તિલક હોય, આ બહેનો કેમ રાજી થાય? ભાઈઓને કહું છું ને, એનો અર્થ એવો છે કે આપણે તિલક નથી કરતા. તેથી આજથી એક નવો નિર્ણય પણ લે કે ભાઈ ચલો આપણે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ તો એનું જે કાંઈ તિલક છે એ આપણે ભાલમાં કરીએ. આપણે વૈષ્ણવ છે તો એ પ્રમાણે તિલક આપણે ભાલમાં કરીએ, કોળું કપાળ નહીં. તેથી શિવમાં આપણા ગ્રંથિ તિલક સમાન છે.